તો સુરતમાં કામરેજ હોસ્પિટલમાં ગર્ભમાં જ બાળકનું મોત થયા બાદ પ્રસૂતા માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારે કામરેજ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રસૂતાને દુખાવો પડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે જ તાવ પણ આવતો હોવા છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન કરતા અને હોસ્પિટલ લઈ જવાનું કહી ઊંચા હાથ કરી દીધા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ત્યારબાદ અન્ય હોસ્પિટલ પહોંચતા પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું કે ગર્ભમાં જ બાળકનું મોત થયું છે અને માતાની પણ હાલત ખૂબ જ ગંભીર છે. જોકે સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું હતું. હાલ તો આ મામલે પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે કામરેજ હોસ્પિટલ ડોક્ટર દ્વારા લિખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લા અને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી રાજેશ્વરી રેસિડેન્સીમાં 30 વર્ષીય ગાયત્રી મીત શિરોયા પરિવાર સાથે રહેતી હતી. ગાયત્રી અને મીતના લગ્ન 1 વર્ષ પહેલા થયા હતા. 9 મહિના પહેલા ગાયત્રી ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરિવારના એકના એક દીકરાના ઘરે પારણું બંધાવવાનું હતું. જોકે ગત 30મી નવેમ્બરના રોજ ગાયત્રીને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને આ સાથે જ તેને તાવ પણ આવી રહ્યો હતો, જેથી પ્રસૂતિની સારવાર ચાલી રહેલી કામરેજ હોસ્પિટલ ખાતે ડોક્ટર પાસે ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે 30મી નવેમ્બરના રોજ જ્યારે ગાયત્રીને દાખલ કરવામાં આવી ત્યારે પ્રસૂતિની પીડાને લઈને સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ડોક્ટરને કંઈ પણ જાણ ન હોય તે રીતની સારવાર શરૂ કરી હતી. ત્યારબાદ તેને તાવ આવતો હોવા છતાં પણ એવું કહ્યું હતું કે આની પ્રસૂતિ 1 મહિના પછી થશે. આ સાથે જ ઠંડા ઇન્જેક્શન પણ આપ્યા હતા. ત્યારબાદ ગાયત્રીની તબિયત લથડવા લાગી હતી, જેથી ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા. બાજુમાં આવેલી અને એક હોસ્પિટલ ખાતે પણ લઈ ગયા હતા. ત્યાં રિપોર્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રીના કિડની અને લીવર ફેલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્ય એવા રાહુલ શિરોયાએ જણાવ્યું હતું કે ગાયત્રીને જણાવવામાં આવ્યું હતું કે તેનું બાળક ગર્ભમાં જ મોતને ભેટ્યું છે. ગતરોજ સાંજે સારવાર દરમિયાન ગાયત્રીએ તેના દીકરાને એકવાર છાતી લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારે એવું કહ્યું હતું કે તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે. ડોક્ટર જણાવશે ત્યારે તેને તમને આપવામાં આવશે. જોકે ગાયત્રીને છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તે રીતે સવારે તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગાયત્રીના પરિવાર દ્વારા કામરેજ હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેને પગલે કામરેજ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સંપર્ક કરતા ડોક્ટર હાલ અવેલેબલ ન હોવાનું હોસ્પિટલ ખાતેથી જણાવવામાં આવ્યું હતું. જી, તમારું નામ? ભાવનાબેન મહેશભાઈ શિરોયા. શું ગાયત્રીબેન સાથે શું ઘટના બની હતી? ગાયત્રીબેન સાથે બસ એને તાવ આવતો હતો ને ડૉક્ટરે એને પહેલાં રિપોર્ટ ન કર્યા. પહેલાં રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડનીને એને લીવરના ડેમેજ ન થાત. એને 3જે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા. એણે એમ કીધું કે આ કિરણમાં જાઓ ને સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે અને એ લોકોએ અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે. તો બાળકના ધબકારા તો 2 દિવસથી બંધ થઈ ગયા હતા. મેં એને કીધું અમે તને 5 આપી પણ અમારે 2 કેસ સાજા જોઈએ એટલે એને હાથ ઊંચા કરી દીધા. એને હાથ ઊંચા કરી દીધા. એ કે ના હવે મારથી આખો કેસ નહીં સોલ્વ થાય. એ કે ત્યાર પછી ક્યાં લઈ આવ્યા? અહીંયા સ્મીમેરમાં અમને નોર્મલ ડિલિવરી કરી આપી. બહુ સારી ટ્રીટમેન્ટ આપી. સ્મીમેરમાં નોર્મલ ડિલિવરી કરાવી દીધી. બાળક મૃત્યુ પામેલું હતું તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી અહીંયા. અને બનતી કોશિશ બહુ ડૉક્ટરોએ કોશિશ કરી પણ ગાયત્રીબેનનો બચ્યા. હવે અમારે ન્યાય જોઈએ. શું તમારી માંગ છે? બસ અમારે ન્યાય જોઈએ છે. તાળું લાગવું જોઈએ આ હોસ્પિટલ. અને આવું બીજા એરે ન બને ને એ બસ અમે એ જ માંગ કરીએ છીએ.